હેલો ફ્રેન્ડ્સ, હવે તો મારો પરિચય આપવાની જરૂર નથી, હવે તો બધે ઓળખો જ છો. આપણે આગળના ભાગમાં સોંગ ઓફ સોંગ એ એક સરસ મજાની એક્ટિવિટી સમજતા હતા, જેમાં અકબર રાજા હતો, તાનસેન હતા, પછી સંત હરિદાસ હતા, એના બે શિષ્ય હતા, બેજુ બાવરા અને તાનસેન. જ્યારે તાનસેન છે એ ગુરુજી સામે ગાય છે ત્યારે એ એક ભૂલ વારંવાર કરે છે, જેના લીધે એના ગુરુજી ગુસ્સે થઈ જાય છે, સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે અને પછી તે પોતે જાતે રાગ દરબારી ગાય છે અને પછી એક રાગમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો એમ એક પછી એક રાગ છે એ ગાતા જતા હોય છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. ધ સ્વીટનેસ એટલે કે મધુરતા, હિઝ વોઇસ તેનો અવાજ, સ્પ્રેડ એટલે ફેલાઈ જવું, ઓલ અરાઉન્ડ કે તેના અવાજની મધુરતા છે આખા વાતાવરણમાં ફેલાઈ જાય છે. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વેર. બોથ ધ કિંગ એન્ડ તાનસેન, બંને કિંગ અને તાનસેન છે ફરગોટ ભૂલી જાય છે, વેર ધે વેર કે તેઓ કઈ જગ્યાએ છે. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ ઓકે રાઈટ. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઈટ. અને રાજાને ખરેખર અનુભવ થાય છે, રિયલાઇઝડ અનુભવ થવો, તાનસેન વોઝ રાઈટ કે તાનસેન છે એ સાચું કહેતા હતા. શું તાનસેન સાચું કહેતા હતા? કે ખરેખર છે એવો કોઈ વ્યક્તિ છે જે તાનસેન કરતાં પણ સારું ગાઈ શકે છે. He had certainly never heard any music like this before. He had certainly never, તેઓએ ચોક્કસ ક્યારેય, never ક્યારેય, heard એટલે સાંભળ્યું, any music like this before, before એટલે પહેલા, તેણે ખરેખર પહેલા આવું સંગીત ક્યારેય નહોતું સાંભળેલું. He said, તે કહે છે, કોણ કહે છે? રાજા. I agree, હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, કે સંત હરિદાસ છે એ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સૌથી મહાન સંગીતકાર છે. હું સહેમત છું કે સંત હરિદાસ છે એ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. નો અધર મ્યુઝિશિયન, બીજા કોઈ સંગીતકાર, ઇઝ નો ગ્રેટ એઝ હિમ, તેની જેવા કોઈ બીજા મહાન છે નહીં. ધે વોકડ બેક સાયલેન્ટલી. ધે વોકડ એટલે ચાલ્યું જવું, બેક એટલે પાછું, સાયલેન્ટલી શાંતિથી, અને પછી તેઓ ત્યાંથી શાંતિથી ચાલ્યા જાય છે. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. ધેન ધ કિંગ, બ્રોક એટલે થાય તોડવું, સાયલન્સ એટલે શાંતિ, અને પછી રાજા છે એ શાંતિનો ભંગ કરે છે, મીન્સ કે બોલી ઉઠે છે. શું બોલે છે? વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. શા માટે તમે તેની જેમ નથી ગાઈ શકતા ઉસ્તાદજી? તાનસેન સ્માઇલ. તાનસેન છે એ સ્માઇલ કરે છે અને કહે છે, શું કહે છે? શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. તાનસેન શું એને જવાબ આપે છે? શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, કે હું તમારા આદેશ ઉપર ગાઉં છું. અને તમે કોણ છો? તો કે ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, કે જે હિન્દુસ્તાનના રાજા છે, હિન્દુસ્તાનના રાજાના આદેશ ઉપર ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી સિંગ્સ, ગુરુજી ગાય છે, ધ વન્સ એક એવા વ્યક્તિ માટે, હુ ઇઝ કિંગ ઓફ કિંગ્સ કે જે રાજાઓનો પણ રાજા છે. બરોબર, કે રાજાઓનો રાજા છે એના માટે ગુરુજી ગાય છે, એટલે હું એના જેવું ગાઈ શકું નહીં. એટલે રાજાઓના રાજા એટલે કોણ? આપણને ખબર જ છે કે તાનસેન છે એનું સંગીત છે કોને સમર્પિત હતું? તો કે લોર્ડ કૃષ્ણા, કે ભગવાન છે રાજાઓના રાજા છે એના માટે ગુરુજી ગાય છે, એટલે તાનસેન છે એના જેવું ગાઈ શકતા નથી. આ આપણી એક સરસ મજાની એક્ટિવિટી હતી. એ એક્ટિવિટીના આધારે આપણને થોડીક પ્રશ્નોત્તરી આપે છે, ટ્રુ ફોલ્સ આપે છે. શું પ્રશ્નોત્તરી છે ટ્રુ ફોલ્સમાં? તાનસેન, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ ધીસ સેન્ટેન્સ. યુઝ ટી, માર્ક ફોર ટ્રુ એન્ડ યુઝ ફોલ્સ ફોર ફોલ્સ, કે સાચા અને ખોટાની નિશાની કરો. જો સાચું હોય તો ટ્રુ, ખોટું હોય તો ફોલ્સની આપણે નિશાની કરવાની છે. પેલું છે, તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર.
તાનસેન સહેમત થઈ ગયા હતા કે તે સૌથી સારામાં સારા ગાયક છે, તો એને ના ફોલ્સ કે એ સૌથી સારામાં સારા સંગીતકાર હતા નહીં, કારણ કે હતા પણ એનાથી કોઈ પણ એક વ્યક્તિ છે જે સારું રીતે ગાઈ શકતા હતા. પછી કહે છે સંત હરિદાસ લીવડ ઇન અ હટ. સંત હરિદાસ લીવડ એટલે રહેવું, ઇન અ હટ કે સંત હરિદાસ છે એ ઝૂંપડીમાં રહેતા હતા, તો કે ટ્રુ. આપણે જોયું હતું ને કે સંત હરિદાસ છે યમુના નદીના કિનારે ઝૂંપડીમાં રહેતા હતા. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ કે સંત હરિદાસ છે એ અકબરના દરબારમાં ગાવા માટે આવ્યા હતા, તો કે ના, સંત હરિદાસ છે અકબરના દરબારમાં ગાવા માટે આવ્યા હતા નહીં, તો ફોલ્સ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ છે કુડ નોટ સિંગ વેલ કે સંત હરિદાસે બરોબર ન ગાયું એવું હતું, તો કે ના, સંત હરિદાસે તો બરોબર જ ગાયું હતું. તો આમાં શું આવશે? ફોલ્સ. તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરીલી. ડેલિબરીલી જાણી જોઈને, કે તાનસેન છે થોડીક ભૂલો છે એ જાણી જોઈને કરતા હતા, તો એમાં આવશે ટ્રુ કે હા, જેથી એના ગુરુજી છે એ ગાઈ શકે. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. કે રાજા સહમત થયા કે સંત હરિદાસ છે એ સારામાં સારા ગાયક છે, તો એમાં પણ આવશે ટ્રુ. પછીની આપણી સરસ મજાની એક એક્ટિવિટી છે. શું છે એક્ટિવિટી? વોટ ડુ ધેર લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન. કે પાઠના આધારે નીચેની લાઈન છે શું એનો મિનિંગ છે, એ શું કહેવા માંગે છે? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. અને જે સાચો જવાબ હોય એમાં આપણે ટીક માર્ક કરવાનું છે. પેલું છે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. ધેર ઇઝ સમવન કોઈક છે, હુ સિંગ જે ગાય છે, બેટર ધેન આઈ મારા કરતા સારું. કે કોઈક એવી વ્યક્તિ છે જે મારા કરતા સારું ગાય છે. એના માટે 3 ઓપ્શન આપ્યા છે, જે સાચું હોય એમાં આપણે રાઈટ કરવાનું છે. પહેલો ઓપ્શન છે આઈ સિંગ બેટર ધેન સમવન, કે હું કોઈક કરતા સારું ગાઉં છું નહીં. સમવન સિંગ બેટર ધેન આઈ ડુ, કે કોઈક છે જે મારા કરતા સારું ગાય છે. ત્રીજું છે સમવન સિંગ એઝ વેલ આઈ ડુ, કે કોઈક છે જે મારા જેવું જ ગાય છે. તો આપણો જવાબ આવશે બી, કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, કે કોઈક છે જે ગાય છે જે મારા કરતા પણ સારું ગાય છે. બીજું છે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ નોટ કમ શહેનશાહ. મને ડર છે કે તે નહીં આવે શહેનશાહ. એનું શું થશે? પહેલો ઓપ્શન આપે છે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ, મને ડર છે કે તે આવશે નહીં. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, હું તેમનાથી ડરતો નથી નહીં. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. રિફ્યુઝ એટલે નકારવું, મને ડર છે કે તે આવવા માટે નકારી દેશે, તો આપણો જવાબ આવશે સી, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ. પણ તાનસેન જાણતા હતા કે સાચો રસ્તો કયો છે, કેવી રીતે મળશે. તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ, કે તાનસેન છે એ આજુબાજુનો રસ્તો જાણતા હતા. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન જાણતા હતા કે સંત હરિદાસને કેવી રીતે ગવડાવવું. અને તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, કે તાનસેન જાણતા હતા કે તે રાઉન્ડ ગોળ જઈ શકે છે. તો એવું નહીં, આપણો બી ઓપ્શન આવશે તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. પછી છે આઈ સિંગ એટ યોર કમાન્ડ. આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા આદેશ ઉપર ગાઉં છું. તો આઈ સિંગ બીકોઝ યુ આસ્ક્ડ મી ટુ, હું ગાઉં છું કારણ કે તમે મને કહેલું. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, કે તમારો આદેશ છે એ મારા માટે સંગીત છે. અને યુ સિંગ એટ માય કમાન્ડ, કે તમે મારા આદેશ ઉપર ગાઓ છો. તો એ નહીં, આઈ સિંગ એટ યોર કમાન્ડ મીન્સ આઈ સિંગ બીકોઝ યુ આસ્ક્ડ મી, હું ગાઉં છું કારણ કે તમે મને કહેલું. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી ગાય છે કે જે રાજાઓના પણ રાજા છે. એનો મિનિંગ એ વાક્ય શું કહેવા માંગે છે? તો કે ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, કે ગુરુજી છે એક મહાન રાજા માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ, કે ગુરુજી છે ઘણા બધા રાજાઓ માટે ગાય છે. કે ગુરુજી સિંગ્સ ફોર ગોડ,
કે ગુરુજી છે એ ભગવાન માટે ગાય છે. તો કિંગ ઓફ કિંગ એનું શું કીધું તું? રાજાઓના રાજા કોણ છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. અહીંયા તો ગુરુજી સિંગ્સ ફોર ગોડ. આન્સર ધ ક્વેશ્ચન. પાઠના આધારે પ્રશ્ન જવાબ છે જે તમારી પાસે લીથો છે એની અંદર લખેલા છે, અથવા હું બોલું એમાં તમે જાતે લખી શકો છો, અથવા તમે સાંભળો બરોબર અને પછી જાતે મોઢે લખવા ટ્રાય કરજો. તો પાઠના આધારે તમને પ્રશ્ન જવાબ આવડી જ જશે. વુ સેંગ બેટર ધેન તાનસેન. વુ સેંગ બેટર ધેન તાનસેન કે તાનસેન કરતા વધારે સારું કોણ ગાઈ શકતું હતું? તો આપણને ખબર છે કોણ, તો કે સંત હરિદાસ. તો જ્યારે લખો ત્યારે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. ખાલી વુ છે એની બદલે શું લખી નાખવાનું? સંત હરિદાસ. બાકીનું બધું એમ આવશે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. તમારી પાસે ઓલરેડી જવાબ લખેલા હશે અત્યારે, અથવા અત્યારે બોલું છું એ તમે લખી લેજો. બીજો પ્રશ્ન છે વેર ડીડ સંત હરિદાસ લીવ? વેર ડીડ સંત હરિદાસ લીવ? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન. કે સંત હરિદાસ છે એ વૃંદાવનમાં રહેતા હતા. સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન. ત્રીજો પ્રશ્ન છે વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? શા માટે અકબર છે એ નક્કી કરે છે કે તે સંત હરિદાસની ઝૂંપડીએ જશે? તો અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ he sang better than Tansen. Akbar decided to go to Sant Haridas hut because Sant Haridas sang better than Tansen. રાજા છે એ સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું એટલા માટે નક્કી કરે છે કારણ કે સંત હરિદાસ છે તાનસેન કરતા સારું ગાય છે. વોટ condition did Tansen put before the king? What condition એટલે કે શરત, did Tansen put એટલે મૂકવી, before એટલે આગળ, the king તાનસેને રાજાની આગળ કઈ શરત મૂકી? તાનસેન told Akbar that he could not go to Sant Haridas as a king. Tansen told Akbar that he could not go to Sant Haridas as a king. તાનસેને રાજાને કહ્યું કે તે રાજા તરીકે ત્યાં જઈ શકશે નહીં. How did Tansen get Sant Haridas to sing? તાનસેને તેના ગુરુજીને કઈ રીતે ગાવા માટે મનાવ્યા? તો આપણને ખબર હતી કે એને જાણી જોઈને ભૂલો વારંવાર કરી એ રીતે એણે ગુરુજીને ગાવા માટે મનાવ્યા હતા. તો તાનસેન સેંગ રાગ દરબારી. તાનસેન રાગ દરબારી ગાતા હતા. બટ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. પણ તેણે થોડીક ભૂલો છે એ વારંવાર ફરીથી કરેલી. ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી. અને તેના કારણે સંત હરિદાસ છે ગુસ્સે થઈ જાય છે. સો હી સેંગ રાગ દરબારી ધ રાઇટ વે. અને એ રીતે રાગ દરબારી છે એ સાચા રસ્તે ગાય છે. હવે પછીનું આપણે આગળના વિડીયોમાં જોઈશું.